નાનકડી કટકીના વટાણા જો તમે એનું પણ શું કરો છો? પાણી વારતા હતા મારા બાપુજી, પાણી વારતા હતા. તો હવે તો બાપુ કેટલા બે ક્યારા હે કે બે રિયા ખાઈ લ્યો ને હેઠા. જો સુકી ભાજી છે જમવામાં. હલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્ર? મજામાં. અને તમારા બધા મિત્રનું સ્વાગત છે સવારના તાજા લોગમાં. જો સવારના તાજો અને સૂરજ ભગવાન જો આમ તેનું રથ લઈ અને મસ્ત મજાના નીકળી ગયા છે. અને આપણે વાડીમાં આવી ગયા અને આપણી આ કંઈક ધાણી છે તમે જોઈ શકો. અને આપણે ભાઈ જો દેશી ધૂહો કે ચાલ કે જે કહીને એ ઓઢી અને વાડીમાં આવી ગયા ભાઈ. આ ઓઢીની ફિલિંગ જે આવે ને ભાઈ, જર્સી મહિને આવે ભાઈ. આમાં ટાઢે ઓછી બહુ પડે. તો હું કે ચાલ હોય ને દેશી. અને આપણે વાડીની તમને ધાણી બતાવી દો. જો આવી કંઈક ધાણી થઈ ગઈ છે મસ્ત મજાની. અને ધાણીમાં પિયતે હાલે છે જો એક નંબર. અને આજે છે ને મિત્રો વેધરમાં કહીને તો મીઠો ઠાર આવ્યો. અને જો આમથી જો આકાશ જો એનો રંગ જો સવારમાંથી એક નંબરનો શાંતિવાળું વાતાવરણ. આજે થોડોક ભૂર જેવું લાગે છે રોઈ જો. આ બાજુથી આકાશનો કલર જો ઓરેન્જ થઈ ગયો છે મસ્ત મજાનો. અને જો આપણી ધાણી તમને હું બતાવું, આવી કંઈક ધાણી થવા મીની છે અને ફાલે પણ લાગવા મીન્યું છે. એમાં હું ઘૂમરો માર લઉં. ખેડૂને શું હોય, સવારના પોરમાંથી વાડીમાં ઘૂમરો મારવાનું હોય. તો આપણે ઘૂમરો વાડીમાં મારી લઈ અને પછી જવા દઈ દરબાડીએ. થોડાક ચણા પાવાના છે. અને આગળ ભાઈ સવારમાંથી એક કાંડ થઈ ગયું હતું, કારણ કે ભાઈ આવતા હતા અલ્ટો લઈને, 3 ભાઈઓ હતા. તો અલ્ટો રોડની સાઈડમાં ઉતરી ગયો હતો. તો સવારમાંથી આવ્યા આપણે વહેલા ઉઠી ચા પાણી પી અને પછી ગાડીએ કાઢી ટ્રેક્ટરથી ખેંચી. અને કોઈ એવું નહોતું કે જાનહાની નથી, કોઈને પૈસી કોઈને લાગ્યું નથી. એટલી ભગવાનની દયા, કારણ કે સોનલ બીજી ગયા હતા. સોનલમાં ના આશીર્વાદ કહેવાય ભાઈ, મઢડા ગયા હતા. તો એ ભાઈને કોઈને લાગ્યું નથી, બધાય કમ્પ્લેટ. અને ગાડીમાં કંઈ નથી થયું. સારું. અને પછી હું કહું હાલો જરાક વાડીમાં ઘૂમરો મારતો આવું. આપણી નાનકડી કટકીના વટાણા જો તમે એનું પણ હું બતાવું. એક નંબરના વટાણા થઈ ગયા છે અને ફૂલ ઉગાડવા મીન્યા છે જોરદાર. જો તમે જોરદાર ફૂલ ઉગાડવા મીન્યા છે મિત્રો હવે તો. અને સિંગું પણ થવા લાગ્યું છે નાની. એક નંબર વટાણા થઈ ગયા. અને વ્યૂ ભાઈ સવારનું આવે ને, ઓહો વાત ના પૂછો. જો આમ સૂરજ ભગવાન ધીરે ધીરે નીકળતા હોય અને ઠંડી હવાના અહેસાસ થતો હોય એટલે ભાઈ અલગ વાત છે. ના જુવાર મસ્ત મજાની થઈ ગઈ, માથી વાઢવી લીધી છે. તો એ ટ્રેક્ટરથી હારી લીધી કાલ ચીપીએથી. 1-2 દિવસની સારી લઈએ એટલે ભારી લેવા ના આવવી પડે, નગર પલો થઈ જાય. અને જો આરતી મસ્ત મજાની સવારના પોરમાંથી થાય છે ભગવાનની. સાંભળો જરાક ફિલિંગ લ્યો એટલે તમને ખબર પડે. જો તો જો અમારા એમડી સવારમાંથી શું કરો છો? ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. સવારમાં ટાંકા ભરવાનું કામ આલે છે. ટાંકા ભરવાનું કામકાજ આલે. ગરમ પાણી ભરાઈ જાય ને તો લુગડા ધોવા છે. એટલે અમે બોરમાં ગરમ પાણી આવતું ને ગરમ પાણી ભરું. તો શું આજે શું તમારે પ્લાન છે કામ કરવાનો? હે ગામમાં જાઉં માતાજી પગે લાગવા. સરસ, પગે લાગતા હો. તમારે આવું? પાણી વારવા જાઉં તો એટલું તો આખું પાણી પાવું ને. હા આડા નાકા તો છે. ઈ વારતો જાય ચાલુ મેં પી જાય. એ દિયા, તારે શું કહેવાનું છે? ઓહો આમ જોતા અમારે દિયાને આવા જોયું ભાઈ. સવારના પોરમાંથી હક નાખે. કેટલા 6 વાગ્યાની ઉઠી પણ તને ટાઢ નથી પડતી? હે તું સાયકલ હાક. હવે તું સાયકલ મૂકી દે, થાકી જાય. હે સમયનું કેવું ને, તો સમય થઈ ગયો છે 5 વાગવા આવ્યા છે. અને પાણી વાળું છું ચણામાં. એમ હતું કે આજે તો અત્યારે કઈનું પી જાય, પણ આજે ભાઈ લાઇટી દગો દીધો ને વાતું ના પૂછો. જો હજી આ કેનિયન ડબલાન રખડે ને હજી આપણે વાળીએ છીએ અહીંયા. અને પાવામાં છે ને 4 થી 5 ક્યારા છે આ પારિયામાં. પી જાય ને તો કામ પૂર્ણ થાય. ઉપર તવાના ક્યારા પાછા પાવાતા. લાઇટને પાવા દેવું હોય તો થાય ને ભાઈ. જો ભાઈ ચણાની વનક જોઉં તો મેં
આવી કંઈક વનક છે અને ફૂલ ઉગડ્યા છે મસ્ત મજાના, એક નંબર. જો લાઇટ આવી જાય ને તો તમારો ભાઈ આગળ છૂટો થઈ જાય, પણ લાઇટ આવે તો છૂટો થાય એવું પોઝિશન થઈ ગઈ છે. જોઈ જાય આગળ જે થાય બેસ્ટ થતું હોય, જે થતું હોય ને. ભાઈ હાંજના હે ને 7 વાગવા આવ્યા અને હું ઘરે આવી ગયો અને ચાની અડારી હાથમાં છે. જો ચા પીવો હોય તો આવી જાઓ. મસ્ત મજાનો નાસ્તો કર્યો આગળ અને પછી ભૂખ લાગી ગઈ એટલે નાસ્તો કરી લીધો અને ચા પી. જો અમારે ચા પીવા આવી જાઓ અમારે દિયા કહેજો. 7 વાગી ગયા છે અને મારે જવું છું વાડીમાં. ચા પીવાનું એમ કર્યું કે હજી થોડાક ધાણાના ક્યારા પાવાના છે, તો અત્યારે હું ધાણાના ક્યારા પાતો આવું છે. અમારે એમડીમાં શું કરે છે? શું કરે એમડી? શું કરો છો? સૂકી ભાજી. ઓકે, સૂકી ભાજી બનાવે છે. સૂકી ભાજી બનાવો અને હું જાઉં. હાલો કાંઈ પાણી વારી આવું, પછી આખડી મળું પાછો. બોલો. ચા પી જાવ એમ કહે છે અમારે દીયું. અડારી મૂકી આવ જા. મારા માવા ઊભા રહી ગયા. કેમ રહી ગયા હોય? શું કારણ હોય? ખાટલો લેતા લેતા ઊભા રહી ગયા. તો ખાટલો આવી ગયો છે અને સમય છે ને કહું ને તો મિત્રો સમય થઈ ગયો છે 7. અને જાઓ લાવો લાવો બત્તી લાવો. બત્તી બત્તી ભૂલાઈ જાય. બત્તી બત્તી લાવો. ક્યાં બત્તી? તો હવે તો બાપુ કેટલા 2 ક્યારા છે કે 2 રહ્યા? દૂધ ભાઈ દઈ ગયું એટલે ભાઈ માણસ મનીષ ગયો. મનીષ ગયો. ચણામાંથી પાઈને આવ્યો ને ઘરે તાર મોડું થઈ ગયું. જરાક ચા પીધો ને તાર 2 ક્યારા જ રહ્યા. હવે બંધ કરી દેવી કે વટાણા પાઈ દેવા? હવાઈ પાઈ લે. હું ગયો ને કલાક એક થાહે તો પાવાનું કામ છે ને ઓલમોસ્ટ ડન થઈ ગયું છે ભાઈ. 2 ક્યારા રહ્યા. જો આ તમને વ્યારોનો સમય થઈ ગયો છે તો વ્યારું કરી લઈએ. અને કોના કોના ઘરમાં જો આ રીતનું હાલતું હોય ને જરાક કોમેન્ટ કરી દેજો. જો વ્યારું કરતાં કરતાં અમારે ટીવી જોવાનું ખાસ હાલે, તો તમારા ઘરમાં એમ હાલતું હોય ને તો મને જરાક કોમેન્ટ કરી દેજો. અમારા ઘરમાં જો વ્યારું કરતાં કરતાં ટીવી જોવાનું તે ખાઈ લ્યો ને ભાઈ. હેખા સાલ મને હું જો ખાઈ લ્યો ને હેખા. જો સૂકી ભાજી છે જમવામાં, શાક છે. આ શાક કેવાનું છે? ગલ ખાવા બેસી જાવ. અમારા દીવ બેન કયો છે ગલકાનું શાક છે, દહીં છે, બી છે અને આજે ભાઈ વરારિયા ગઈ ને તો વરારિયા પાપડ જો મસ્ત મજાના બનેવા છે. તમારે ખાવા હોય તો આવી જાઓ. હાલો ખાઈ લઈ. બહુ લઈ